બરાબર સૌથી છેલ્લે. યસ. હવે આપણે જોઈએ કે એ છેલ્લે ખોલે છે કે પહેલે. જો એ પહેલા અડવા જાય તો we need to distract her કે આ કે આજ ખોલે. ઓકે. સમજાણું ને? આજે જો 6 જૂન છે. 6 જૂન એટલે ચાહતનો બર્થડે, અમારી ડોટરનો બર્થડે, અને બીજું અમારી જીયાનો પણ બર્થડે છે આજે. જીયા અને ચાહતનો બર્થડે અમે 2024માં મેમાં એક સાથે સેલિબ્રેટ કર્યો હતો. મેમાં સેલિબ્રેટ કર્યો હતો 1 મહિના પહેલાં. જો તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. પણ આજે બર્થડે સેલિબ્રેશનમાં અમે શું પ્લાન કરવાના છીએ એ બધી અમે ધીમે ધીમે તૈયારી કરીએ છીએ. બરાબર છે. હવે 6 જૂનનું પ્લાનિંગ શું છે ચલો તો આપણે જોઈએ. આજે 6 જૂનનું વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે. 6 જૂનનો દિવસ શું કહે છે આજે? જોઈ લો. જોઈ લઈએ આપણે તે. વાહ. એવરી ડે ઇઝ અ ન્યૂ ડે. ડોન્ટ લેટ યસ્ટરડે સ્પોઇલ ટુડે. સરસ લ્યો. તો પછી આજનું શું વાક્ય આવું છે અંગ્રેજીમાં. બરાબર છે. સ્નેહ રહ્યા તૈયાર? ચલો હવે આપણે પ્લાનિંગ શરૂ કરીએ ચાહતના બર્થડેનું. ચાહતબેન નાવા ગયા છે. તું ખાલી જસ્ટ જઈને પૂછી લે ચાહતને કે કેટલીક વાર લાગશે. એ કેટલી વાર કહે છે ને એ પ્રમાણે આપણે બધું પ્લાનિંગ કરવું પડશે કે આટલામાં ના હોય. બરાબર છે. Charlotte, how long? Yeah, I'm always coming out. Wait. Okay. ચલો તો એ આવે જ છે. એવું ચાહત નીકળી ગઈ બાથરૂમમાં? ક્યાં ગઈ? She's in her room. એન રૂમમાં છે એમ. ચાહત વોટ આર યુ ડુઈંગ બેટા? યુ ગેટિંગ રેડી? કેટલીક વાર લાગશે? 20 મિનિટ્સ? 20 કે 30? યુ ડોન્ટ નો? તો 30 જ લાગશે. તો 30 લાગશે એવું સમજીએ ને મેં. ઓકે ઓકે ના વાંધો નહીં. ટેક યોર ટાઈમ. જસ્ટ લેટ અસ નો. બરાબર છે. પછી આપણે ક્યાં જવું છે તું પછી મને કહેજે તો આપણે કંઈક પ્લાન કરીએ. ઓકે ઓકે. એવું મમ્મી સાંભળો, હવે ચાહત એવું કહે છે કે એને 30 મિનિટ જેવી વાર લાગશે. બરાબર છે. તો 30 મિનિટમાં આપણે આ બધું આખું એરેન્જ કરી લેવાનું છે. બરાબર છે. એ કાર્ડ બધા આપણે એ રીતે ગોઠવીએ. અને સ્નેહ ત્યાં મીનવાઇલ તું એનો ઓલો 16 વાળો જે બલૂન હતો ને એ બલૂન બ્લો કરી દે. તાર રૂમમાં જા અને એ બલૂન ફૂલાય. આખું સ્નેહનું કાર્ડ છે. યસ. ઓકે સરસ. સ્નેહ લખી નાખ્યું. યસ. અને આ છે મારું કાર્ડ. બરાબર છે. અને એ છે તારું કાર્ડ. ક્રિએટિવ ચાર્જ માટે થોડી ક્રિએટિવિટી. અચ્છા. ના ના સરસ. તો કાર્ડ બધા આવી ગયા. એનો બલૂન મૂકી દઈએ. અને શું કહેવાય બાકી શું લાવ્યા હતા એની માટે? ચોકલેટ્સ લઈ આવ્યા હતા. ઓકે. અને કંઈક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ લઈ આવ્યા છો એમ? ઓકે. ના સરસ. તો આ બધું અહીંયા ગોઠવી દઈએ ફટાફટ આપણે. યસ. સ્નેહુ થઈ ગયા બલૂન? હા શું લઈ આવ્યો તું? બલૂન્સ. અચ્છા. મને પહેલાં 9 લાગ્યો. 19 કરી દેવાની છે. 16 જ છે હજી હો. મને તો બિલીવ નથી થતું હોય કે મારી છોકરી 16 થઈ ગઈ. તમને થાય છે? ના. એ ઓ આ બાજુ મમ્મા ઊંધું મૂકી દેલા. હવે એ કોને કહેવા જાવું સ્નેહ? કોને કહેવા જાવું ને? એ જ તો મમ્મા ને. એટલી ઘેલી થઈ ગઈ છે. બિલીવ નથી થતું કે મારી ડોટર 16 યરની થઈ ગઈ છે. એ જ કહું છું. છગડો આમ હોય કે આમ હોય. રહેશે ચલો હવે ગોઠવી. કે નહીં? તો કઈ બાજુ ગોઠવશું આપણે? અહીંયા લગાવી દઈએ દીવાલ. કઈ બાજુ? ના ભાઈ ના, દિવાલ ઉપર નથી આ લગાડો. સરસ લાગશે મને. હા એના ભાડુવાળા પછી ખબર છે ને મકાન માલિક બધા કેવા છે. It's okay. 2 મિનિટ. 2 મિનિટ. બસ ને. તારે શું કેવું છે ને? What if we put it on a chair like this? ચેર. એની પર નહીં રે બેટા. આપણે અહીંયા રાખીએ. એક જ નાની સેલો ટેપ લઈ લઈએ. ના એની કરતાં ટેબલ ઉપર જ ગોઠવી દઈએ. ટેબલ ઉપર ન હરખું રહે પણ. સરસ થઈ જશે જો બેસીને ટેબલ ઉપર. પાછળ આવે ને આમે. ના ના અહીંયા ગોઠવી દે. સરસ પિક્ચરમાં સરસ આવશે જો. લાવો ચલો આપણે ગોઠવીએ તો ચલો જોઈએ. પછી અહીંયા મૂકશો તો ઓકે. તમે ગોઠવો લ્યો. હું ગોઠવું. હું એમ કહેતો હતો કે ખાખરા ડબ્બા વાપરીએ એમ. ખાખરા ડબ્બા ટોસ ગુજરાતીને જુગાડ તો હોય જ તે ને પણ રસ્તા તો એ? એમાં કઈ વાંધો નહીં. એમાં શું વાંધો છે? તો ગુજરાતીને જુગાડ કાયમ રેડી જ હોય. શું કેવું બધાને? ધીમે બોલો ઓલી સાંભળે છે. ભલે મ્યુઝિક સાંભળે છે અને ચાલુ જ એ ને એને કંઈ નથી સંભળાતું એ રૂમમાં. કાશ ને ઘણી વાર કમ્પ્લેન કરતી હોય છે ને કે આપણને નથી સંભળાતું બહાર. ના એના ગાણા ચાલુ હશે. એને તો સોંગ એને સાંભળવા ગમતા હોય એટલે ચાલુ જ હોય.
જો આજે સેટરડે અને આજે બધા રિલેક્સ થઈને ઉઠ્યા ને નાહી ધોઈને તૈયાર થયા છે હજી તો. અને ચાતની સરપ્રાઈઝ ચાલુ છે પ્રિપરેશન, હે ને? પછી એને પૂછીએ એને શું કરવું છે, એવું છે આજે પ્લાન. પાર્ટીનું કંઈ પ્લાન હતું નહીં આજે તો, પણ તોય ચાતનો બર્થડે પ્લાન વગરે પાર્ટી થઈ જ જાય. શું કેવું એ કાશદેવ? નજીક આવું એક વાત કહું. હા આપણે છે ને આપણે એવું નક્કી કરવું છે કે આ કાર્ડ એ સૌથી છેલ્લે ખોલે. બરાબર, સૌથી છેલ્લે. યસ. હવે આપણે જોઈએ કે એ છેલ્લે ખોલે છે કે પહેલે. જો એ પહેલા અડવા જાય તો we need to distract her કે આ જ ખોલે. ઓકે, સમજાણું ને? યે. સમજાણું? યા ઓકે, એ જ ટ્રાય કરવાનું છે. હવે કાર્ડ બધા મૂકી દીધા, આ રીતે ગોઠવી. ચાલો હવે એ કદાચ અહીંયા બેસી જશે અને કાર્ડ વાંચશે. Okay. બરાબર છે? નથી એની માટે કોઈ મેજર ગિફ્ટ, ચોકલેટ છે, કાર્ડ છે, બરાબર છે. અને પછી સરપ્રાઈઝમાં હવે એ એમ કહે કે ભાઈ અહીંયા જવું છે, અહીંયા જવું છે, તો આપણે એ દિવસમાં, આજના દિવસમાં જશું. ઓકે. અને બાકી કેક બેક લાવીશું, કેક લાવશું. કેક તો કેક વગર બર્થડે પૂરો ન થાય હો ભાઈ. નહીં તો છે જ તે. કેક તો લાવવી જ પડે કાશદેવ. એટલે કેક એ તે એની ફેવરિટ હોય એવી. હા ના, બરાબર છે. અને પછી એમ પૂછીએ કે શું કરવું છે અને શું ક્યાં જવું છે. ઓકે, આજે વેધર સારું છે એટલે બહાર જ જઈશું. અને કેક તડકાનો ઉપયોગ કરીએ. એ જ તો ને, મફતનો મળે મુકાય નહીં. આ યુકેનું સૂત્ર છે એટલે મફત ન, અહીંયા મફત રોજ મળે છે. એ ના, છે. આ ઊંધું થઈ ગયું. ચાતનો બર્થડે સમરમાં આવતો તો અહીંયા આવીને વિન્ટરમાં આવી ગયો. કેવું કહેવાય, દુનિયાના ખૂણામાં ખૂણામાં આવીએ તો. પણ ચાહતને પૂછજે, ચાહતના બર્થડેમાં છેલ્લા 2-3 વર્ષ કન્ટિન્યુ એના બર્થડે દિવસે વરસાદ હોય યુકેમાં. અહીંયા જ સરસ છે. અહીંયા 3-4 દિવસથી વરસાદ હતો, આજે એના બર્થડે દિવસે વરસાદ નથી. હા, એ સાચી વાત છે. વેધર મસ્ત છે આજે. આવે છે કે નહીં બોલાવું? ઓહ, આવી ગઈ. ઓહ, બર્થડે ગર્લ ઇઝ આઉટ. So that's why you were asking me. So How long? How long? how's the surprise? It's very nice. હેપી બર્થડે. Thank you. ઓ માય ગોડ, નાની એવી બેબી બાર જેટલી થઈ ગઈ એ શું કરીશું? આઈ કાન્ટ બિલીવ. ચાદરોતી નહીં. સ્નેહ આવી જા. Thank you. કેવું હગાયું હે સેમ? ના, હવે હું હક કરું કેમેરા વગર. Oh, your stubble, bro. સોરી દીકો. કેવું લાગ્યું? It's very nice. વેરી નાઇસ. Yeah. હવે જો આ કેમેરો નહીં, રિવર્સ કેમેરા જ હું કાઢી નાખું. તો બેસી આવે Okay. તાર કાર્ડ વાંચ જો. Where should I sit? યાર ટેરમાં. તારી ગિફ્ટમાં બેટા સોરી કાંઈ નથી. Fine. કિટકેટ ચાલશે ને? Yeah. ઓકે, અમને ખબર હતી તને કિટકેટ Just ભાવે none છે. of you can have any. અમને ખબર હતી તને કિટકેટ ભાવે છે એટલે પછી કિટકેટ. કેવું લાગ્યું કાર્ડ? It's very nice. બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ? Yeah. કલરફુલ હે ને? Yeah. સરસ. From mommy and daddy. અચ્છા, આખું વાંચવું નથી તારે? I did. I'm આખું a very વાંચ. fast reader. ઓકે. ફાસ્ટ રીડર. એ કાર્ડમાં શું લખ્યું સ્નેહનો? I don't know. પહેલે જ વાંચ તો ઉપરથી. You ના, પહેલે જ વાંચવું. Oh, here. Remember, you're my sister, and that means if you ever fall, I'll be right there to pick you up. I mean, after I stop laughing. His message is even worse. સ્નેહ મેસેજ લખ્યો છે એમ? Yeah. શું વાત છે? એટલો લોંગ મેસેજ? You are very annoying and stupid at times. Oops. You're the best sister in the world. Ooh. Thanks, Snap. I was not joking. You're not getting any cake. I have to buy 2 cake. Go પછી એન માટે થઈ મારે લાવી Oh, it's પડશે. okay. You can be bit kind. Can I open this one now? Yes. કેમ? Who made this? કોને બનાવ્યું તું કેજો? Snap. No, I'm not that good at making it. Mommy! Yeah. It's very nice. You like it? Shut up.
Shut up. Shut up. There's something. There's a pocket. જાઓ. There's pocket. Shut up. What? What the frick is this? That is true. That is true. You're lying. લે. What is this? Sweetie beta, why are you crying? એ Chad. સાચું છે. તાર માટે ઈ સરપ્રાઈઝ હતી. તારી ગિફ્ટ હતી. એ ઈ તારી ગિફ્ટ છે. Did you like it? તો રોજ કેમ? એ તો રોજ કેમ? એ એ Why are you crying? That's your gift. Eh? Oh my god. you I like knew it as it. well. I knew it. Yeah? Yes. મેં તને કીધું તું ને. Yeah? Yeah? મેં તને કીધું તું ને. સાચું થશે. Yeah? બસ ચાલ હવે. Yeah? Oh my god, what a big surprise. Yeah? It's a big surprise? Yeah? You happy? Yeah? તો આ લોકોને હવે જાણવું છે કે શું હતી સરપ્રાઈઝ. Oh my god. આમાં ચાંદની એક વિશ હતી. અમે અહીંયા આયા ઈ પહેલાની વિશ હતી કાને ચાંદ? એ વિશ એની પૂરી થવા જઈ રહી છે. અને ઈ વિશ શું છે ઈ તમને ખબર પડશે બહુ જલ્દી. And she is very emotional. Just એની વિશ પૂરી થવા જઈ રહી છે એટલે ઇમોશનલ થઈ ગઈ છે વધારે પડતી. Do you like it? Yeah. What a best surprise. અત્યાર સુધીની સરસ. Yeah. કેમ આટલું બધું રોવા આવ્યું છે આ?